તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અથાણા કાં તો મસાલા ભરવા માટેના કન્ટેનર. તો તમને આ રીતના ઢાંકણવાળા કન્ટેનર જોવા મળશે. નાની સાઇઝથી લઈને તમને મોટી સાઇઝ જોઈતી હશે તે પણ મળી જશે. તમે આની અંદર કમસે કમ 4 થી 5 કિલોનું અથાણું કાં તો મસાલા સ્ટોર કરી શકો તેવી આ બરણી છે. તો ચાલો અહીંયા હું તમને ડેકોરેટ વેરાયટી પણ બતાવી દઉં. તો તમે અહીંયા ચેક કરી શકો છો આ રીતની ડેકોરેશન કરી શકો તેવી વેરાયટી પણ તમને અહીંયા જોવા મળી જશે. તો આ બધી જ વેરાયટી તમને ચીની માટી એટલે કોકરીની અંદર બનેલી તમને જોવા મળશે. તો અહીંયા તમે આ રીતનો બલ્બ ચેક કરી શકો છો જેની ઉપરની સાઈડનું પ્રિન્ટિંગ તમે ચેક કરી શકો છો. બ્લુ અને વ્હાઇટ કલરની અંદર આ સંપૂર્ણ સેટ રાખેલો છે જેની અંદર વાડકા પણ છે અને અહીંયા તમે મસાલા સ્ટોર કરી શકો તે રીતનું કન્ટેનર પણ છે અને ડીશો પણ રાખેલી છે. તો હેવી ક્વોલિટીનું છે. અહીંયા તમે આની થિકનેસ પણ ચેક કરી શકો છો અને આ રીતનું પકડવા માટેનું હેન્ડલ પણ આપણને બંને સાઈડ ઉપર જોવા મળી જશે. તેવી સેમ બીજી ડિઝાઇન તમે અહીંયા ચેક કરી શકો છો. તો અહીંયા આવી ગયા છે આપણા ફેવરેટ કપ રકાબી. કપ રકાબીનો યુઝ દરેક ઘરની અંદર થતો હોય છે સવારે અને બપોરે. તો આ રીતના કપ રકાબીનો સેટ તમે અહીંયા ચેક કરી શકો છો. ડિઝાઇનવાળા તમને કપ રકાબીનો સેટ જોવા મળશે. સાથે તમે આ સેટ ચેક કરી શકો છો જેની અંદર તેટલી પણ રાખેલી છે. 100 નંગ તમને કપના અને 100 નંગ તમને જોવા મળશે રકાબીના. તો જબરજસ્ત સેટ છે. એક બીજી ડિઝાઇન તમને બતાવી દઉં. તો આ રીતની કેટલીની અંદર ઉપરની સાઈડનું પ્રિન્ટિંગ બનેલું જોવા મળશે. તો ઘણી બધી ડિઝાઇન છે. તો આ બધો જ સિરામિકની જે આઇટમ રાખેલી છે તે રાજસ્થાની કોટન ફેબ્રિકની અંદર રાખેલી છે. હવે હું તમને બતાવી દઉં સિરામિકના પોટ. તો તમે અહીંયા ચેક કરી શકો છો અલગ અલગ સાઇઝની અંદર સિરામિકના પોટ. અહીંયા તમે જોઈ શકો છો લાઇનિંગવાળું સિરામિકનું પોટ અને આ છે પ્લેનની અંદર. પ્લેનની અંદર તમને આનો બીજો કલર પણ જોવા મળશે. અને તમે અહીંયા આ રીતના સેટ લેવા માંગતા હોય જેની અંદર મોટાથી લઈને નાનું કન્ટેનર તમને જોવા મળશે સિરામિકનું પોટ બ્લેક કલરની અંદર. તો આ બધા નાના સિરામિકના પોટ છે. હું તમને આનાથી થોડાક મોટા સિરામિકના પોટ પણ બતાવી દઉં. તો તમે અહીંયા ચેક કરી શકો છો સિરામિકના પોટ. લાઇનિંગવાળું સ્ટ્રક્ચર બનેલું હશે અને તમને પ્લેન જોઈતા હશે તે પણ મળી જશે. તો તમે પ્લાન્ટ લવર હોવ તો તમે અહીંયા આવીને સિરામિકના પોટની ખરીદારી કરી શકો છો. પ્લાન્ટ લવર માટે પણ આ એક બેસ્ટ જગ્યા છે પ્લાન્ટર ખરીદવાની. હવે તમે સિરામિકના પોટને હેંગિંગ કરી શકો. તમારા બાલ્કનીની અંદર સિરામિક પોટ હેંગિંગ કરી શકો તે રીતના પોટ પણ તમને અહીંયા જોવા મળશે. અહીંયા તમે ચેક કરી શકો છો આ રીતની રસ્સી બાંધી દેવામાં આવી છે અને તમે હેંગિંગ કરી શકશો. તો ડિઝાઇન તમે આ રીતની જોવા મળશે. બ્લુ કલરની અંદર છે અને આ રીતનો યલો કલર છે. પ્લેનની અંદર બ્લેક કલર છે અને આ રીતનો પણ કલર તમને જોવા મળશે. લાઇટ રેડ કલરની અંદર પણ છે. તો પોટ તમને અહીંયાથી માત્ર 5 થી 7 કલરના પોટ જોવા મળશે. હવે આ રીતના પ્લાન્ટર પોટ તમે ચેક કરી શકો છો. ઉપરનું સાઈડનું સ્ટ્રક્ચર કઈ રીતનું બનેલું છે તે તમે અહીંયા
ચેક કરી લો અને આ રીતનું પોટ તમે ચેક કરી લો. ડેકોરેશન માટે બેસ્ટ આ જગ્યા છે. તમારી જરૂરિયાત હોય તો તમે અહીંયા આવીને આ રીતના પોટની ખરીદારી કરી શકો છો. તો અહીંયા હું તમને દિલવાળી ડિઝાઇન બતાવી રહ્યો છું. ચેક કરી શકો છો. એકની અંદર એક. તો અહીંયાથી તમને તુલસીના ક્યારા પણ મળી જશે. તમે આની અંદર તુલસી રોપી શકો છો. સૌથી નાનું તુલસીનું આ રીતનું પ્લાન્ટર જોવા મળશે અને સૌથી મોટું અહીંયા તમને આ રીતનું જોવા મળી જવાનું છે. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા ન્યૂ રાજસ્થાની કોટન ફેબની અંદર, જે વડોદરા શહેરના નવલખી મેદાનની અંદર લાગેલું છે. તમને લોકેશન પણ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જોવા મળશે. વિડીયોનું જે ટાઇટલ હશે તેની નીચેની સાઈડ ઉપર તમને લોકેશન પણ જોવા મળશે. તમારા ક્યાંથી કેટલું અંતર થાય તે પણ તમે જાણી શકશો. તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે તમારા મિત્ર સાથે શેર કરી શકશો, કારણ કે આ વિડીયો શેર કરવાથી તેમને પણ મદદ મળશે. તો અહીંયા તમે આ રીતનું સ્ટેન્ડ જોઈ શકો છો અને આ રીતના પ્લાન્ટર મૂકેલા છે. તો બાલ્કનીની અંદરની સાઈડ ઉપર તમે રાખો તો તમારા બાલ્કનીની શોભા પણ વધી જાય. તો ચાલો દોસ્તો, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું.